જય શ્રી કૃષ્ણ રામ રામ. સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે ચેલેન્જનો 10મો દિવસ છે. આજે પહેલું 10 દિવસ પછી આજે છે ને પહેલા દિવસે હું કામે જવાનો છે. કામે કેવું છે કે હું જે ટાઇલ્સનું કામ કરું છું ને એની અંદર છે એપોક્સી ભરવાની છે. પહેલાંનું કામ પતી ગયું છે પણ એપોક્સી બાકી હતી, તો હવે ભરવા જઈએ. પહેલાં ચા નાસ્તો કરીએ અને મંદિરે જઈએ. બરાબર, 10 દિવસ થઈ ગયા અને કાલે 200 સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ ગયા છે. તો મજા આવે છે. હવે વિડીયો ઉતારવાની મજા આવશે હવે, કારણ કે હવે મારો જે ટાર્ગેટ છે 500 સબસ્ક્રાઈબર છે. પણ મારો વિડીયોને ફૂલ વોચ કરજો તમે, તો તમને વિડીયોમાં મજા આવે. બરાબર, હું મારી લાઈફસ્ટાઈલ કેવી રીતને જીવું છું એ તમને હું બધું બતાવું છું મારા વિડીયોની અંદર. તો વિડીયોને લાઈક કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. એ જોઈ લો, અત્યારે કોફી, ભાખરી, બિસ્કુટ અને આપણે વસાણા પાક છે એ સ્પેશિયલ શિયાળા માટે જ ખાવાનો આવે છે. તો એમ એનાથી છે ને આપણે શરીર હેલ્થ સારું રહે છે. આમાં આવી ગયા છે આપણા જયભાઈ, કામ કરે છે. જયભાઈ બધા સાફ કરજો. ફ્લોર લાવો છે, ફ્લોર મારવા. તો જોઈ શકો છો આપણી સાઈડ છે ને આપણે કામ કરેલું છે. જો આપણે દક્ષ પાસે આવ્યા છે, તે આજે પણ સૂતેલો છે. એને માલિશ કરે છે ને એટલે પછી આટલે એને છે ને સીધો રાખી, હાથ પગ લાંબા કરી ને એને આવી રીતે કપડામાં લીટવી દે ને તો છોકરાઓના હાથ છે ને એને પગે સીધા રહે, આમ કંઈ તકલીફ ના પડે. આપણે એને હેલ્પ માટે તો આપણે થોડીક એની કાળજી રાખવી જ પડે. બરાબર, તો હવે એને ઉઠાડીશું હવે, એટલે એ તો જાતે જ ઉઠી જશે. તો ઉઠાડીને હવે એને તૈયાર કરીએ. ચલો. મેચ લગાવી જો તૈયાર. દેખાય એ હવે નીચે લાવું. પેલો ગાઈસ અત્યારે મમ્મી પાસે આવ્યો છે. મમ્મી હવે સાંજનું ખાવાનું બનાવે છે, તો જોયા આપણે શું બનાવે છે. ખીચડી, મગની દાળ, સૂકું કે રસાવાળું? રસાવાળું. શું? હા જો ભાઈ, આપણા બેન જે ખાખરા બનાવે છે જોઈ લો. તમારો ઓર્ડર આપવો હોય તો તમે આપી શકો છો. કેટલા રૂપિયા હોય છે? ચલો ગાઈસ, જો આપણે બેઠા છે અહીંયા, આ બધા બેઠેલા છે. આપણો ચોક છે, અમે કાયમ માટે અહીંયા. તો આપણે અહીંયા કાયમ માટે બેઠવાની આપણી બેઠક છે. અહીંયા અમારા ઘર બહાર નજીક જ છે. કાયમ માટે આપણે અહીંયા જ બેઠવા આવીએ છીએ. જમી લીધું. હવે આપણે અત્યારે તો તારક મહેતા જોઈએ છે. અત્યારે થોડોક ટાઈમ છે, પછી આરતી કરવા નીકળે. તો જો તારક મહેતા ચાલુ જ છે અત્યારે. હવે ખાઈ લીધું ને હજી મમ્મી પપ્પા લોકો, પપ્પા ખાઈ લીધું, મમ્મી અને કેયુર અને મારા ભાઈ રમાઈબેન. હવે આપણે થોડો ટાઈમ થઈ જાય 8 વાગે એટલે જઈએ આરતી કરવા. જો ભાઈ, હવે આરતીની તૈયારી થઈ ગઈ છે. હવે પડદો બંધ થાય છે. હવે ભગવાનને દીપ પ્રગટાવશે એટલે આરતી પ્રગટાવશે. અત્યારે જો ત્યાં સુધી તો હેતુ આપણે રમે છે. હવે આરતી થઈ જાય પછી જઈએ આપણે ઘરે. પંખો જઈ એટલે તાપમે હવે ખાવાની છે કે નહીં? ચારે બાજુ બધું લગાવી દીધું. બસ જોયા કરે બાજુ ત્યાં પપ્પા તારો છે ને વિડીયો ઉતારે. એ તાપ છે. હવે મારું એડિટિંગ ચાલુ કરું છું. એડિટિંગ પતે પછી અપલોડ કરીશ, કારણ કે જે મેં ગઈકાલનો જે વિડીયો મોકલ્યો ને તે તો મારે આજે અપલોડ થયો છે મારે. તો મારો જે ડેલીનો ટાઈમ છે તો હું સવારે 7 વાગે ડેલી અપલોડ કરી જ દઉં છું વિડીયો 10 દિવસથી. તો અને કંઈક નેટવર્કનો ઇસ્યુ હતો, એના માટે કંઈક અપલોડ થવામાં થોડો ટાઈમ લાગ્યો ને તો ફોન બંધ કરીને સૂઈ ગયો. તો સવારે ચેક કર્યો તો અપલોડ જ નહોતો થયો. તો પાછો ડિલીટ કર્યો વિડીયોને, તો પાછો અપલોડ કરવા બેઠ્યો. મારો અડધો કલાક ઉપર થઈ ગયો અને આજે નેટવર્ક પ્રોબ્લેમ હતો આજે પાછો. તો આજે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,
मैं चैनल सब्सक्राइब करने जो तो आज के लिए इतना ही, मिलते हैं नए ब्लॉग के अंदर, तब तक के लिए बाय।